કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત દક્ષિણ ગુજરાત કાર્યકર પરામર્શ સભાનું આયોજન સુરતના કાપડિયાવાડી બટાર ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના પર ચર્ચા કરશે। આ પરામર્શ સભામાં ગૌરવ પંડ્યા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા તેમજ પ્રવીણસિંહ વણોલ ઉપસ્થિત રહીને કાર્યકરોને માર્ગદર્શન આપશે। સભામાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે વિજય મેળવી શકે તે મુદ્દે પરામર્શ કરવામાં આવશે। સાથે જ રાહુલ ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા સપનાને સાકાર કરવા માટે કાર્યકરોને એકજૂટ થવા અપીલ કરવામાં આવશે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે તાજેતરની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે એમાં જે પક્ષના અધિકૃત પદાધિકારીઓ જે મહત્ત્વના છે કે જેમની પાસે જવાબદારી છે એનું વિશ્લેષણ કરતા હોય, પરંતુ સામાન્ય કાર્યકરના મગજમાં પણ શું વેદના છે, એમની પણ શું તકલીફ છે, એ તમામ લોકો સાથે વધારે વિસ્તૃત લોકો સાથે ચર્ચા કરી શકાય એટલા માટે આજની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે આગામી દિવસોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, જુદા જુદા શહેરોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીને સૌને સાથે લઈને સરકારની સામે સંગઠન લડી શકે એટલું સક્ષમ બને એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, પરંતુ સંવાદ ન હોય ન ચાલે એટલા માટે આજે સંવાદ કરવા માટે સૌની સાથે અમે જ્યાં ઉપસ્થિત થયા છીએ। હાઈકમાન્ડના ધ્યાન ઉપર લાવીને એનું ચોક્કસ નિરાકરણ લાવી શકાશે। ભાઈ મકસૂદ મિર્ઝાને પણ હું છેલ્લા 25 વર્ષથી NSYના માધ્યમથી કાર્ય કરતા હતા ત્યારથી પરિચિત છું। જીવનના બહુમૂલ્ય વર્ષો પણ કોંગ્રેસ પાર્ટી માટે એમણે આપેલા છે। ત્યારે પરિવારની અંદર કોઈ પણ વિષય હોય તો એને ચર્ચા કરીને ચોક્કસ સોર્ટ આઉટ કરી શકાતો હોય છે। આ કોંગ્રેસ નવનિર્માણ અભિયાનની જરૂર શું પડી? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય આજે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। સુરતની અંદર તક્ષશિલા કાંડ બને, વડોદરાની અંદર હરણી બોટ કાંડ બને, મોરબીની અંદર ઝુલતાપુરના કિનારાનો બનાવ બને। આ તમામ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા છતાં રાજકોટની અંદર TRP ગેમ ઝોન કાંડની અંદર પણ યુવાનોએ 500 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ ગુમાવ્યો હોય, પરંતુ આ તમામ પરિસ્થિતિઓ છતાં પણ કોંગ્રેસ પક્ષ આ જગ્યાએ જે પ્રકારનો દેખાવ થવો જોઈએ નથી થયો, એની જવાબદારી અમે સ્વીકારીએ છીએ। પરંતુ આવનારા દિવસોની અંદર એવું શું નવનિર્માણ કરીને વધારે સારો દેખાવ કરી શકાય એની ચર્ચા કરવા માટે કાર્યકરો સાથે ઉપસ્થિત થયા છીએ। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા બેનર નીચે કોંગ્રેસના કાર્યકરોને પ્લેટફોર્મ આપવાના કોંગ્રેસના આગેવાનો પ્રયત્ન કરતા હોય છે। ક્યારેક કોઈ આગેવાન જનયોદ્ધાના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરોને પ્લેટફોર્મ આપીને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે। ક્યારેક કોઈ આગેવાન પરિવાર સંગમના નામેથી કાર્યકરોને બોલાવીને એમની વાત સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે। આજે નવનિર્માણ અભિયાનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે। જે કોઈ કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે, ઘણી મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં તમામે તમામ દક્ષિણ ગુજરાતમાંથી 35 વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના અગત્યના આગેવાનો આવ્યા છે। સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને જે નથી આવ્યા, જે સાથે નથી, એમને પણ સાથે લાવવાનો પ્રયત્ન કરશું। મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।